હમણાં મારી વાઈફને હું એનો બર્થડે સેલિબ્રેટ કરતો હતો મારી વાઈફને એક હોટલમાં, અને સી ગોટ બ્રેઇન સ્ટ્રોક અને સી ગોટ પેરાલિસિસ. એ પડી હમણાં જ 6 મહિના પહેલાં, અને એની આખી રાઈટ સાઈડ જતી રહી. અત્યારે બી નોટ વેલ. એટલે મેં તો સારું શું થયું? 8 વાગે આવું થયું. 9 વાગે મારે નિકોલમાં સેમિનાર સરદાર ધામમાં. મેં તો આ પાર્ટી પતાવીને પછી હું સેમિનાર કરો, ત્યાં 1000 છોકરાઓ મારી રાહ જોવે. 8 વાગે 7 વાગે આવું બધું થયું. મોઢું ફરી ગયું ને પગ પડી, ઊભી જ ના થઈ શકે, બેસાડી થોડી. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે સંજયભાઈ શું થયું? મેં તો આવો હતો કે અહીં આવો, MRI કરાવવું પડે, આ ટેસ્ટ કે 1.5-2 કલાકની પ્રોસેસ પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે, તો એ પ્રમાણે મેડિસિન્સ આપશું. તો મેં પલ્લવીને કીધું, મેં તો જો પલ્લવી 2 કલાક થશે, મારે પેલો પ્રોગ્રામ છે, તો હું પ્રોગ્રામ કરીને તારું પતે પહેલાં હું ત્યાં દવાખાને આવી જઉં. દીકરો, દીકરાની વાઈફ, મારી દીકરી, અમે 6 જણા હતા. મેં તો તને અહીંથી સીધી હોસ્પિટલ. તો કે તમે જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડે? હું મળવા પડીને તમે ક્યાં જાઓ છો? આ ધંધો કહેવાય. સમજ પડે છે? હમણાં હું જયપુર ફર્નિચર લેવા ગયો, અમે 3 મિત્રો. તો બધાના વાઈફ ફોન કર્યો, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુંડલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક દિવસ એક ફોન નહીં. હું હાલી ગઈ કે શું? પછી મેં ઘરે ઝઘડો કર્યો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. ધીસ ઇઝ લવ. ધીસ ઇઝ લવ. કેમ પેલા જોડે બોલતી હતી, કેમ પેલા સામે જોતી હતી, કેમ જક મારવા જોતી હતી? બોલ. આ પાવર મેરા હૈ સો જાવે નહીં. જો હું જેને પ્રેમ કરું એને હું સ્વતંત્રતા આપું કે જા ઉડ, અને એ મને સ્વતંત્ર આપે. સ્વતંત્રતાનો ગુણાકાર થાય. દીકરા દીકરીઓ લગ્ન નહીં કરો ને તો આ દુનિયામાં 700 કરોડ લોકો છે, પણ ગુલામી કરતા નહીં કોઈ દિવસ. પહેલા દિવસે કે તારે મારી લાઈન નહીં કાપવાની, હું તારી લાઈન નહીં કાપું. આ જ્યારે તાકાત આવે છે ને ત્યારે પ્રેમ પેદા થાય છે. પણ એકબીજાનું ધ્યાન રાખે, કોને ફોન કર્યો, કોને મેસેજ કર્યો, સમજવાનું કે આ બધી ધંધો છે. મારી કોલેજમાં એક છોકરી, બહુ જ રૂપાળી, બ્યુટીફુલ છોકરી, મને બહુ જ ગમતી. પણ મારી સામે જોવે હું કાળીઓ ભટ્ટ, માથામાં પામોલીન તેલ લગાવો, કોણ જોવે આપણી સામે? પછી અમે એકવાર પ્રવાસ જતા હતા તારંગા, તો બધા બસમાં ચડ્યા, તો મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા જોરદાર. છોકરીનો હાથ ગમતી છોકરીનો અડે કોને મજા ના આવે? મને કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, બાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. સ્કૂલમાં શું કહે છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હું તો બોલતો જ નહીં, પાપ લાગે. અને ખરેખર ટીચર્સને કહું છું, સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે, ભાઈ બહેન છે. એટલે ના બોલાય, કયો નંબર લાગી જાય શું ખબર. પછી બસમાં બેઠા, મેં બહુ જોક સારી કીધા, પણ પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે ધ્યાન ત્યાં જ જાય. હાલું તારંગા ગયા, જઈને પાછા, આખા દિવસની વાત નથી કરતો, પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ પેલી છોકરી તો મતલબ બધું તું હસતી નથી, તાર છે શું? જા તેલ લેવા, સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. પેલી છોકરી એના ઘરે ગયો, હું મારા ઘરે, મારા બાપુજી ઘરે બહાર બેઠેલા. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ બતાયા भी नहीं. મેં તો બાપુજી ક્યાં કરી? હુઈ જા છાનો માનો, કરી નાખી. સવારે મારા ભાભી મને છોકરી જોવા એક જણના ઘરે લઈ ગયા. મને તો અહીંયા ધક ધક ધક. મને પહેલી વાર ખબર પડી કે હૃદય ડાબી બાજુ હોય, એમાં ધબકારા બી થાય. મેં તો હવે બાપાએ ક્યાં કર્યું? અને સામેથી આમ બહાનું ખુલ્યું, ટાડા ટાડા કરતું, અને પેલી તારંગાવાળી આવી પાડી લી. હાથ અડ્યો તો ને એ જ આવી. મેં હવે આ ક્યાંથી આવી? હું તો આમ કરીને બેસી દો. મને કે કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારા જોડે જ કરી છે. એ પલ્લવી આજે 35 વર્ષથી મારી વાઈફ છે, બદલી નથી મેં. કે જે પેરાલિસિસમાં બી એમ કહી શકે કે ના તું સેમિનાર કરી આવ, હું દવાખાને જતી રહીશ. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. આપણા સંબંધો, મા બાપ, ભાઈ બહેન, આ બધું લખણ પ્રમાણે મળ્યું છે. એની ગમે તેવું મળે જીવી લેવાનું, અને ન ગમે તો વધારે સારી રીતે જીવવાનું, કે આ જન્મમાં કર્મ પૂરા થાય, બીજી વાર ભટકાય નહીં હાલું. અને ગમતું હોય તો મસ્ત જીવવાનું. તો બંને બાજુ મજા છે. તમારા કોલેજ કાળમાં સૌથી મોટા પ્રશ્ન કે લગ્ન થશે કે નહીં? અરે થશે. વાજપેયી સાહેબે ક્યાં કર્યા હતા? મધર ટેરેસાએ ક્યાં કર્યા? કંઈ કરશો તો જ આ દુનિયા ચાલશે. એક છોકરું પેદા કરજો, દીકરા દીકરીઓ, પણ સિંહનું બચ્ચું પેદા કરજો, ઇઝરાયલ જેવું. હે ને?
3 છોકરા થઈ જાય. સરકાર કોઈ કલતી નથી. સરકારમાં જ પેદા કર્યા તે. દીકરા દીકરીઓ સારામાં સારું શિક્ષણ આપી શકો ને 5 વર્ષ પછી દીકરું બચ્ચું પેદા કરજો. અને છોકરાઓને કહું છું, કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. અને દીકરીઓને કહું છું કે 50,000 રૂપિયા આજે ના કમાવો તો લગ્ન કરશો નહીં. સમય બદલાઈ ગયો. આ સમજ આપણામાં નથી. અને તમને પવને બહુ જ નાની નાની વાતો, ઈશાનું લેક્ચર જો રેકોર્ડ તો ફરીથી જોજો, બહુ જોરદાર વાત, પણ આજે એની પાસે ટાઈમ નહોતો. ગંદકી શોધશો ને તો જીવનમાં ગંદકી જ મળશે, અને સારું શોધશો ને તો જીવનમાં આ દુનિયામાં સંજય બોલો ને તો સંજય જ સંભળાય, ને ગાળ બોલો ને તો ગાળ જ સંભળાય. અને જુઓ, ભગવાન બહુ હોશિયાર છે. એણે ખાલી એવી દુનિયા બનાવી છે કે બધું મૂકીને જવાનું છે. બુટ્ટી, કડું, ઘડિયાળ બધું છોકરો કાઢી લેશે. તો જો મૂકીને જવાનું છે તોય દિવેલ પીધેલા ફરીએ છીએ. જો લઈને જવાનું હોત તો 2 ગાડી આપણી લઈ જાત. એટલે પાત્રતા કેળવો. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ. માગો. વોરેન બફેટ પેપર વેચતો હતો ગલીઓ ગલીઓમાં, દુનિયાનો સૌથી મોટો પૈસાવાળો માણસ બની ગયો. સ્ટીવ જોબ્સ, મા કોણ ને બાપ કોણ ખબર નહીં, અનાથ આશ્રમમાંથી લઈ ગયેલો માણસ એપલ કંપની બનાવે. હેનરી ફોર્ડ 60 વર્ષે એન્જિન બનાવે, અને આપણે હું શું કરું પ્લગમાં 5 મિનિટે હું પૂરું. એમ બહુ જ વસ્તી વધી ગઈ. 5મી અને છેલ્લી વાત ફરીથી રિપીટ કરાવું કે શિક્ષક છું. આજથી આપણે જે કરીશું એ બેસ્ટ કરીશું. બીજું, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર જે કરે એમાં કોઈ ફરિયાદ. મેં પ્રેમ કર્યો, એને ના કર્યો, દગો કર્યો, એને ભોગવવાનું, મારે ભોગવવાનું નથી થતું. મેં બિઝનેસ કર્યો, ના ચાલ્યો. મેં ઇન્ટરવ્યૂ આપ્યો, ના ચાલ્યો. મારે 12મામાં ટકા નહીં આવે ને તો હું મારા બાપુજી મને એક કમ્પાઉન્ડરના ઇન્ટરવ્યૂમાં મોકલ્યો. ચાલો, મેં તો આપણે કમ્પાઉન્ડર થવાનું. તો બધા 10 જણ લાઈનમાં બેઠા, તો બધા દિવેલ પીધેલો અંદર જાય ને દિવેલ પીધેલો બહાર આવે. બીજો અંદર જાય તો હું બેઠો બેઠો હસું કે આપણે ક્યાં કરવું હતું, પણ બાપાએ કીધું એટલે આવવાનું ઇન્ટરવ્યૂ આપવા. તો મારી બાજુવાળો મને કે તમારે કોઈ ટેન્શન નથી. મેં તો આપણે ઓળખાણ છે. તો ટેન્શનમાં આવી ગયો. હવે મારે કોઈ ઓળખાણ હતી જ નહીં. પછી હું અંદર ગયો તો અંદર ગયો તો એક સાહેબ બેઠા. મને કે ક્યાંથી આવ્યા? મેં કીધું તમે આવ્યા ત્યાંથી. વળી શું ક્યાંથી આવ્યા? મને કે સીધો જવાબ આલો, પણ મેં તો સીધું પૂછો ને સાહેબ. મને કે હવે આંખો ધોવાના કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યૂ. મને કે કેટલા પગથિયા ચડીને આવ્યા? મેં કીધું 300. મને કે 6 જ છે. તો મેં સાહેબ પૂછો જ શું કરવા? મને કે ગેટ આઉટ. મેં તો સાહેબ હું એ જ કહેવા આવ્યો તો. આપણે આ તો ખાલી બાપાએ કીધું એટલે આવ્યો છું. હવે મજાની વાત, હું બહાર આવ્યો એટલે હું તો હસતો હસતો આવ્યો. તો પેલા 3 જણા મને કે શું થયું? મેં તું પાસ. પેલા 3 ઘેર જતા રહ્યા. હા, ચાલો આપણો કોન્ફિડન્સ. બીજા લોકો આપણી સફળતાઓ નક્કી કરશે. બીજા લોકો નક્કી કરશે કે આ ટી શર્ટ સારું લાગે છે, આ ડ્રેસ. 15,000નો સેલ્સમેન તમને 15,000ની સાડી પહેરાવશે કે બેન આ સાડી